ઓકે મિત્રો, આજે આપણે એક ભાઈ એવા પેશન્ટ પણ આવ્યા છે જે પેશન્ટ 6-7 વર્ષથી પગનો પ્રોબ્લેમ છે અને પગ બંને ખોટા પડી ગયા છે. હવે ચાલવામાં તે 5-10 ફૂટ જો ચાલવું હોય તો બેઠા બેઠા ચાલવું પડે, ઘોડી લઈને ચાલવું પડે ને છતાં ચલાતું નથી. એ પેશન્ટને આપણે 97,000 ડિવાઇસ 15 દિવસથી માર્યું છે અને માર્યા પછી એ બેનનો રિવ્યૂ પૂછી છે કે કેવું લાગે છે. બેન, આપને કેવું લાગે છે? 20-25% મને ફેર છે. કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? 5-6 વર્ષ. 5-6 વર્ષથી. કેટલી દવા કરી? દવા તો 10 લાખની થઈ ગઈ. 10 લાખની થઈ ગઈ. આજે કેવું લાગે? આમ શરીર હાવ ફ્રી થઈ ગયું છે. હા, અને ઊભા થવા ઊભા બેસવામાં થવામાં ઊભી થઈ જાઉં છું, ચાલવામાં પણ ફેર છે. ફેર છે. એ સિવાય બીજું શરીરમાં શું સુધારે થયા? શરીરમાં આમ ધ્રુજારી બધું બંધ થઈ ગયું છે. હા. ધ્રુજતું બંધ થઈ ગયું. હા. હાલવાના થોડાક આમ પગ ઊંચો થાય છે. બધું હા. થઈ ગયું છે. બરાબર. આજે આપણે આ 3:25 વાળું 1 કલાક માર્યું છે અને 5-6 દિવસ પછી આ ડિવાઇડ લઈને એને મારવું છે. જોઈ પછી આગળનો રિઝલ્ટ. પણ અત્યાર સુધીનું એવરેજ આ 15 દિવસમાં 20-25% સરસ સુધારો થયો છે. આપનું શું કહેવું છે આ બાબતમાં? આ મશીન તો ભગવાનનું સ્વરૂપ છે હા, એમ માનો તો. આ એવું કહી શકાય. કેમ કે મેં તો 6 વર્ષ તમે 10 લાખની તો દવા કરી લીધી અને આ પગ એક ખોટો છે, સમજો ને. તમે બધા ડોક્ટરમાં બધા શીખ્યા આ માટે, પણ આ મશીન આવ્યું તો મને એમ થયું કે કંઈક આવી નવી વસ્તુ આ ટેકનોલોજી આવી છે કે વગર દવાએ બરાબર છે. અને વગર કોઈ પ્રોસેસે વગર કસરતે આ મશીનથી એટલી રાહત થઈ અને આમાં મતલબ મુમેન્ટ આવી છે, મતલબ કામ થાય છે. મતલબ કામ થાય. આ મશીનથી કામ ઘણું થયું કેમ કે આ પગ હાવ બેરો જ હતો. બરાબર. એને બદલે પગમાં ગોઠલાઈ ચડવા મળ્યા. બરાબર છે. ઘણો ફાયદો. સરસ. આ એવા લોકો માટે ડિવાઇસ છે જે કોઈ વર્ષોથી પથારીમાં પડ્યા છે, કમરના દુખાવા છે, ઘૂંટણના દુખાવા છે, ફ્રોઝન શોલ્ડર છે, એ માણસો માટે આ ડિવાઇસ આ ટેકનોલોજી એવું સરસ કામ કરશે કે એવી નર્ક જેવી જિંદગી 3-5 વર્ષથી પથારીમાં પડ્યા હોય એ લોકો માટે આ સરસ ડિવાઇસ છે ને આનો ઉપયોગ કરવા જેવો છે. ઓકે, બસ.